તો ઈડબ્લ્યુએસ અનામતની બેઠક માટે આજે ખાસ આયોજન કરવામાં આવ્યું અને આ જ મુદ્દે પાટીદાર નેતા દિનેશ બામણિયાનું નિવેદન સાંભળીએ. ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે રાજ્ય સરકારે અનામત દાખલ કરી છે તેમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિઓ અને ખામીઓ જોવા મળી છે. તેની પણ વિસ્તૃત ચર્ચાઓ સામાજિક લેવલે થઈ છે અને આજે પણ થઈ છે. રાજ્ય સરકાર આ બાબતે તાત્કાલિક જે ખામીઓ દૂર કરવાની છે એ કરી અને પછી જ રાજ્ય સરકાર ચૂંટણી જાહેર કરે અને સાથે સાથે 10% અનામતની ચૂંટણીઓ અનામત લાગુ કરે એવી સર્વાનુમતે રાજ્ય સરકાર પાસે આજે સહીઓ સાથે ડ્રાફ્ટિંગ સાથે અમે રજૂઆત લેખિતમાં આપી રહ્યા છીએ. આ લડાઈમાં જો સરકાર અમારી વાત નહીં માને તો આગામી દિવસોની અંદર અમે 182 ગુજરાત રાજ્યના ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને રાજ્યસભાના સંસદશ્રીઓનું અમે સમર્થન માંગવાના છીએ અને જે લોકો અમને સમર્થન નહીં આપે એનું નામ પણ અમે જાહેર કરીશું. સાથે સાથે પદાધિકારીઓ ગ્રામ્ય લેવલે, જિલ્લા લેવલે અને જનજાગૃતિ અભિયાન લોકો સુધી પહોંચે એના માટેના કાર્યક્રમો પણ અમારી અહીંયાથી જે કોર કમિટી નક્કી થશે. આ કોર કમિટીની અંદર 109 જ્ઞાતિઓ જે રાજ્ય સરકારે બિન અનામત વર્ગ તરીકે જાહેર કરી છે એ 109 જ્ઞાતિઓના પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી અને કમિટી ડિક્લેર કરવામાં આવશે. આ કમિટીની અંદર જે કંઈ નિર્ણયો લેવામાં આવશે એ રાજ્ય સરકારની સામે થોડાક દિવસોની અંદર ફરીથી એકવાર રજૂઆત કરીને અમે આ બાબતમાં આગળ વધીશું કે જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને ગ્રામ્ય લેવલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અનામત દાખલ કરવામાં આવે ઈડબ્લ્યુએસની કેટેગરી માટે અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે કંઈ ખામીઓ થઈ છે, જે કંઈ અનામત દાખલ કરવામાં ભૂલો થઈ છે એ ત્વરિત દૂર કરવામાં આવે. આ બાબતના વાંધાઓ, રજૂઆતો અમે રાજ્ય સરકારને અને જે તે કમિશનને સમયાંતરે આપેલા છે. જો અમારી કોઈ રજૂઆતો સાંભળવામાં નહીં આવે તો મેં કીધું એમ ફરીથી કે સંપૂર્ણ બિન અનામત વર્ગ રાજ્ય સરકારને એનો રાજકીય રીતે પરચો બતાવવા માટે તૈયાર છીએ. સમજી શકીએ કે આનો અભ્યાસ કઈ રીતે બેઠકો ફાળવવામાં આવી છે. બિન અનામત વર્ગની માંગણી એવી છે કે આ જે ઝવેરી કમિશનનો રિપોર્ટ છે એ જાહેર થાય તો સમજી શકાય કે કઈ રીતે આ બેઠકો ફાળવાય છે અથવા નિર્ણય થયો છે. જી બિલકુલ, અમારી સ્પષ્ટ માંગણી છે કે ઝવેરી કમિશનનો રિપોર્ટમાં જે કંઈ ખામીઓ અને ગેરરીતિઓ સામે આવી છે એટલે ઝવેરી કમિશનનો રિપોર્ટ વાંચવો ખૂબ જ જરૂરી છે અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત રીતે કોઈ પણ કેટેગરીમાંથી આવતો ઉમેદવાર હોય, ચાહે એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય કે ઈડબ્લ્યુએસનો ઉમેદવાર હોય, એ પોતે પોતાનો વાંધો રજૂ કરી શકે. એ ઝવેરી કમિશનનો રિપોર્ટ જોયા પછી જ ખબર પડી શકે. હું આપને વાત કરીશ કે શેડ્યુલ ટ્રાઇબલના એરિયામાંથી પણ આ મોટો રીતે ગેરરીતિઓ સામે આવી છે કે જ્યાં સીટો ડિક્લેર કરવામાં આવી છે. એટલે જે ઝવેરી કમિશનનો રિપોર્ટ જોયા વગર કોઈ પણ વસ્તુનું આગળ ડિક્લેરેશન ન થાય છતાં પણ રાજ્ય સરકારે અનામત લાગુ કરી છે. અમે એ બાબતની પણ સરકાર પાસે માંગણી કરીશું કે જેણે આ રોસ્ટર પદ્ધતિઓ દાખલ કરી છે અને ચૂંટણીના વોર્ડની આકારણી કરી છે એની સામે પણ અમને શંકા જાય છે કે એ લોકોએ પણ કોઈ પણ જાતના અભ્યાસ વગર આ પદ્ધતિઓ જાહેર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે તો જે કહ્યું જેમાં તો યુનિટ બેઝ રિઝર્વેશનની વાત અમને ફ્લેટ રિઝર્વેશન આપ્યું છે એની સામે કેમ બોલતા નથી કોઈ? કોંગ્રેસે પણ એ વખતે મુદ્દો બનાવ્યો પણ પછી 4 દિવસમાં બંધ થઈ ગયા કોંગ્રેસવાળા પણ એમાં. આ રાજકીય મુદ્દાના બદલે સામાજિક મુદ્દાની વાત કરીએ તો અમે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ખૂબ જ મોટા પાયે આમાં અનાદર થયો છે. આજે ધડ રિઝર્વેશન અપાયું છે. રોસ્ટર કરતા પણ મહત્વની બાબત એ છે કે રિઝર્વેશન ઇમ્પેરિકલ ડેટા મુજબ આપવાનું હતું, નહીં કે ફ્લેટ રિઝર્વેશન. અને ફ્લેટ રિઝર્વેશન આપવા સાથે સાથે એને આઈડેન્ટિફાય કરવું જોઈએ કે કયા વોર્ડની અંદર, કયા બ્લોકની અંદર કોની કેટલી વસ્તી છે. રિઝર્વેશનનો જે રોસ્ટરનો જે ક્રમાંક નક્કી કરવાનો છે એ ક્રમાંક નક્કી કરવા માટેના પણ ક્રાઇટેરિયા આમાં ઉલ્લંઘન કરવામાં આવ્યા છે. મેં મારા પોતાના નામથી ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે અને ટૂંક સમયની અંદર ઇલેક્શન કમિશનને અમે વાંધા રજૂ કર્યા પછીના સમય મર્યાદાની અંદર અમારે જરૂરિયાત છે તો અમે સુપ્રીમ કોર્ટમાં પણ જવાના છીએ અને યુપી બેઝ જેમ ઉત્તર પ્રદેશની અંદર વિકાસ અગ્રવાલના કેસમાં જે રાજ્ય સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની અમલવારી રાજ્ય સરકાર ગુજરાતમાં પણ થાય એના માટે અમે અપીલ કરવાના છીએ. હવે બંને સમાજો વચ્ચે એનો સંકલન છે.
10% ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગ અને પાટીદાર નેતા દિનેશ બામણિયાનું આ નિવેદન અને પાટીદાર ક્ષત્રિય બ્રહ્મ સમાજના જે આગેવાનો છે તે આજે એકઠા થયા હતા. તેમની બેઠક મળી હતી અને આગામી સમયમાં શું એક્શન પ્લાન રહેવાનો છે તેના વિશે પણ તેમણે જણાવ્યું છે. સરકારને રજૂઆતો કરવામાં આવશે તેવી પણ તેમણે માંગ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા, પરંતુ એ પહેલા આજે તમામ જે સવર્ણ સમાજના આગેવાનો એકઠા થયા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% ઈડબ્લ્યુએસ અનામત આપવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જો તેમની રજૂઆતો સાંભળવામાં નહીં આવે તો પરચો બતાવવામાં આવશે. તેમણે એ પણ કહ્યું છે કે ઝવેરી કમિશનનો એ રિપોર્ટ પરંતુ કોઈપણ પ્રકારનો અભ્યાસ નથી કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો અનાદર થયો છે. હાજર હતા, એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિન અનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે. અને ક્ષત્રિય સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે અને આ ઝુંબેશમાં બધા જોડાશે. આપણે કોઈ ઉદ્ધવ છે ને બાપુ, આપણે કોઈ ઉદ્ધવ ક્ષત્રિય સમાજ વતી બધા કોમન મુદ્દા કોમન મુદ્દા તો આ જ છે, મુદ્દાઓ તો આ જ છે. તો આજે પાટીદાર ક્ષત્રિય બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા. 10% ઈડબ્લ્યુએસ અનામતની માંગ સાથે આજે આ તમામ સમાજના આગેવાનો એકઠા થયા અને એક જ મુદ્દા સાથે કે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% ઈડબ્લ્યુએસ અનામત છે તે મળવી જોઈએ અને આગામી દિનેશ બામણિયાથી અને બીજા અન્ય ક્ષત્રિય સમાજ રણજુભા અને બધાની સાથે આજે જે 10% ઈડબ્લ્યુએસની મિટિંગમાં હાજર છું. અને એમાં જેમ ઇલેક્શનમાં 10% નથી મળતું તેમ એજ્યુકેશનમાં મળે છે, એમ્પ્લોયમેન્ટમાં મળે છે અમને 10% અનામત, એ રીતે ઇલેક્શનમાં પણ 10% અનામત અમને મળવું જોઈએ. અને જનરલ કેટેગરીની જ્યાં જે સીટો છે ત્યાં આગળ અન્ય સમાજના ઉમેદવારો ના ઉભા રહે અને જે વસ્તીના ધોરણે અમારા ઉમેદવારો નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે જે રોટેશન પદ્ધતિમાં કંઈક ઝવેરી પંચની જે લાગુ પડવાની છે, જે એમની સૂચનાઓનું માર્ગદર્શન, એ ઝવેરી પંચની સૂચનાઓને માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર કામ કરે એવી અપીલ કરવા માટે અમે દિનેશભાઈ અને રણજુભાઈની સાથે છીએ. ક્ષત્રિય સમાજ અને પાટીદારની સમાજની સાથે બ્રહ્મ સમાજ ખભે ખભા મિલાવીને કાર્ય કર્યું છે. લીગલી તમે લીગલ હાજી. જોડાયેલા છો, એમાં કેટલું વાયબલ અને કેવી રીતે થાય છે?